હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? મારા એક ક્લાયન્ટ ધવલભાઈ પટેલની આજે હું એક વાત કરું. ધવલભાઈએ હોમ લોન લીધી 50 લાખ રૂપિયાની લોન, 25 વર્ષનો ટેન્યોર રાખ્યો અને એનું વ્યાજ હતું અંદાજિત 7.5% જેટલું. તો એવું સમજો ને કે હપ્તો એમનો રફલી આવતો હતો 37,000 રૂપિયા. હવે બહુ જ સ્માર્ટ વ્યક્તિ, એમને કેલ્ક્યુલેશન કર્યું કે 25 વર્ષના અંતે મારે ટોટલ રૂપિયા કેટલા ભરવાના જાય. તમને બી એ જ સવાલ હશે હંમેશા. 1,10,00,000 રૂપિયા મુદ્દલ પ્લસ વ્યાજ ભેગા થઈને ભરવાના થાય 25 વર્ષના અંતે. મારે કેટલા રૂપિયા મારું વ્યાજ 8 વર્ષમાં જાય છે એ અગર ગણતરી ગણવી હોય ને, તો એવું સમજો તમે કે 8 વર્ષમાં હું મારો હપ્તો 37,000 ના હિસાબે 8 વર્ષ ભરીશ ને, તો રફલી 25 લાખ રૂપિયા ટોટલ મળીને મારા પોકેટમાંથી રકમ જશે, જેની સામે અંદાજિત 5 લાખ રૂપિયા મારું મુદ્દલ જમા થવાનું છે. આ સિચ્યુએશન એમ કેલ્ક્યુલેશન કરીએ તો મારો 1 રૂપિયો પ્રિન્સિપલ ભરવા માટે થઈને 5 રૂપિયા મારું વ્યાજ જતું હોય છે. તો આને કેવી રીતે આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરીને આપણી લોન ફટાફટ પૂરી કરી શકીએ, તો એના માટેનો એક સુપર આઈડિયા તમને હું આજે આપવા માંગુ છું. તો અગર હું 12 ની જગ્યાએ 13 હપ્તા રેગ્યુલર ભરીશ, તો એવું સમજો કે કમસે કમ મારી 25 વર્ષની લોન 20 વર્ષમાં કન્વર્ટ થઈ જશે. અને સેકન્ડ આઈડિયા આપું કે દર વર્ષે મારા ઈએમઆઈ ના 10% અગર હું ઇન્ક્રીઝ કરતો જઈશ ને, તો એ મારી લોન 15 વર્ષમાં ફિનિશ થઈ જાય. અને સપોઝ આ બંને વસ્તુ એક સાથે અગર આપણે પ્લાન કરીએ છીએ, તો મારી આખી હોમ લોન 10 વર્ષમાં હું બિંદાસ કમ્પ્લીટ કરી શકું છું. તો કેવો લાગ્યો આઈડિયા ફ્રેન્ડ્સ? અગર આના માટે વધુ ઇન્ફોર્મેશન જોઈએ તો તમે ડીએમ કરી શકો છો. મારું પેજ લાઈક કરો, ફોલો કરો. થેન્ક યુ.